પહેલાં છે ને કે ટોટલ કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરવામાં આવતો. જેનું લેવલ છે એ 200 કરતાં નીચે હોય તો એ સારું કહેવાતું. હવે છે ને લિપિડ પ્રોફાઇલના રિપોર્ટ થાય છે. લિપિડ પ્રોફાઇલમાં કોલેસ્ટ્રોલ આવી જાય, એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે ખરાબ કોલેસ્ટ્રોલ, એચડીએલ કોલેસ્ટ્રોલ એટલે સારું કોલેસ્ટ્રોલ, અને ટ્રાઇગ્લિસરાઇડ, એ 4 પ્રકારના કોલેસ્ટ્રોલના રિપોર્ટ મહત્ત્વના હોય છે લિપિડ પ્રોફાઇલમાં. અને હવે એક નવી વસ્તુ નીકળી છે કે આ રિપોર્ટ ઉપરથી તમારે નોન એચડીએલ કોલેસ્ટ્રોલ કેટલું છે એ જાણવું જરૂરી છે. નોન એચડીએલ કોલેસ્ટ્રોલ એટલે એચડીએલ કે સારા કોલેસ્ટ્રોલ સિવાયનું કોલેસ્ટ્રોલ એ જેટલું વધારે નુકસાન કરતા. સામાન્ય રીતે લોકોનું એવું માનવું છે કે કોલેસ્ટ્રોલને લોવરિંગ મેડિસિન્સ છે ને એ લેવી જોઈએ અને એનાથી હાર્ટ એટેકથી બચી શકાય. એવું આજકાલના કાર્ડિયોલોજીસ્ટ કે ગૂગલ કે ચેટ જીપીટીમાં ને આ બધે તમે સર્વે કરશો તો જાણવા મળશે કે ભાઈ કોલેસ્ટ્રોલ તો તમારે લોઅર રાખવું જ જોઈએ. પણ તમારા દાદા દાદી કે નાના નાનીએ કેટલી વાર લિપિડ પ્રોફાઇલના રિપોર્ટ કરાવ્યા? જે લોકો 90 વર્ષ કે 100 વર્ષ સુધી જીવવા હોય ને એને કેટલી વાર સ્ટેટિન કે કોલેસ્ટ્રોલ લોવરિંગ ડ્રગ્સ લીધી હશે? તમને ખબર છે આજકાલ નાની ઉંમરના બાળકોને હાર્ટ એટેક આવે છે અને મરી જાય છે. તો આ બિચારા બાળકોના કોલેસ્ટ્રોલના રિપોર્ટ કે દિવસે ખરાબ હતો અથવા તો એને લિપિડ પ્રોફાઇલ ક્યારે ચેક કરાવ્યું હશે? એક વસ્તુ નોંધી લો કે નોર્મલ લિપિડ પ્રોફાઇલના રિપોર્ટવાળા પણ માસિવ હાર્ટ એટેકથી મરે છે. કોલેસ્ટ્રોલની દવા લેતા લોકો જે લિપિડ પ્રોફાઇલને નોર્મલ રાખે છે, જે એલડીએલ કોલેસ્ટ્રોલને 100 કરતાં અંદર રાખે છે, એને પણ હાર્ટ એટેક આવે છે. બીજું, કોલેસ્ટ્રોલ જરૂર છે શરીરની અંદર હોર્મોન્સનું પ્રોડક્શન્સ કે નવા સેલ્સ માટે, ટ્રાન્સપોર્ટ માટે કે કોલેસ્ટ્રોલ એ પ્રક્રિયા માટે જરૂર છે. અને 90% કોલેસ્ટ્રોલ છે એ લીવરમાંથી બને છે, બાકીનું 10% કોલેસ્ટ્રોલ આપણા ખોરાકમાંથી આવે છે. બીજું, વેજીટેરિયન ખોરાકની અંદર કોલેસ્ટ્રોલ હોતું નથી. નોન વેજમાં જ કોલેસ્ટ્રોલ હોય છે, જેની અંદર દૂધ, દહીં, છાશ, ઘી, તેલ, માખણ, ઈંડા, ચિકન, મટન બધું આવી જાય છે. એટલે તમે વેજીટેરિયન હો, સ્ટ્રિક્ટ વેજીટેરિયન હો, તળેલું પણ ન લેતા હો, ચરબીવાળું કંઈ પણ ન લેતા હો, અને તમારો લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ નોર્મલ હોય, કોઈ જાતની ફેમિલી હિસ્ટ્રી ન હોય, તમે સ્મોકિંગ ન કરતા હો, તો તમારે કોલેસ્ટ્રોલની કે દવા લેવાની કંઈ જરૂર નથી અને ચિંતા કરવાની જરૂર નથી. આપણે લોકો લિપિડ પ્રોફાઇલના કે કોલેસ્ટ્રોલના લેવલની જેટલી ચિંતા કરીએ છીએ એટલી તમાકુ, દારૂ કે સ્મોકિંગની ચિંતા કરતા નથી. કોલેસ્ટ્રોલ છે એ એક ફેક્ટર છે હાર્ટ એટેક માટે. બીજા ઘણા બધા ફેક્ટર નોર્મલ કોલેસ્ટ્રોલ હોય તો હાર્ટ એટેક માટે જવાબદાર છે. હાઈ સેન્સિટિવિટી CRP, આ જેનું હાઈ રહેતું હોય અને નોર્મલ કોલેસ્ટ્રોલ હોય તો પણ એને હાર્ટનો પ્રોબ્લેમ થઈ શકે. ફેમિલી હિસ્ટ્રી હોય, ડાયાબિટીસ હોય, સ્મોકિંગ હોય, બેઠાડું જીવન હોય, ઓબેસિટી હોય, તો તમારે નોર્મલ કોલેસ્ટ્રોલ હોય તોય તમારે કોલેસ્ટ્રોલને લોવરિંગ મેડિસિન્સ લેવી જોઈએ. કોલેસ્ટ્રોલ
ને નોર્મલ રાખશો એટલે તમને કાંઈ નહીં થાય એની કોઈ ગેરંટી નથી. પણ આજકાલ ગાઈડલાઇન્સ એવું કહે છે, જ્યુપિટર છે કે હોપ3 ગાઈડલાઇન્સ છે કે આજકાલના જે કાર્ડિયોલોજીસ્ટ છે એ બધું એમ કહે છે કે તમે એલડીએલને 50 રાખો ને 40 રાખો ને એચડીએલને 40 ઉપર રાખો તો સારું, તમને એટેક નહીં આવે. સારી વાત છે, આપણે રાખીએ. પણ એક વસ્તુ છે કે ખાલી ડાયટથી તમારું કોલેસ્ટ્રોલ નોર્મલ નહીં થાય અને દવા લેશો તો દવાની સાઈડ ઇફેક્ટ બહુ આવશે. હાઈ ડોઝ સ્ટેટિન લેશો તો તમને સ્નાયુની તકલીફ થશે, રાઇબડોમાયોલાઇસિસ થશે, જતે દાડે તમને ડાયાબિટીસ થશે. તમારે નક્કી કરવાનું છે કે તમારે કોલેસ્ટ્રોલની દવાની જરૂર છે કે નહીં જરૂર.